નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતો। છોટાઉદેપુર એસઓજી પોલીસને મળી મોટી સફળતા। છોટાઉદેપુરના રાઠ વિસ્તારના કોલિયાથોર ગામેથી વનસ્પતિજન્ય ગાંજો ઝડપાયો। કોલિયાથોર ગામના એક ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાના 508 છોડ જેનું વજન 156 કિલોના વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો। કોલિયાથોર ગામના ખેતરમાંથી 78.15 લાખનો વનસ્પતિજન્ય ગાંજો એસઓજી પોલીસે ઝડપ્યો। છોટાઉદેપુર જિલ્લા એસઓજીની ટીમે ખેતર માલિક ઉદલિયાભાઈ ભુચરાભાઈ રાઠવાની વનસ્પતિજન્ય ગાંજા સાથે ધરપકડ કરી। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। हमारा एसओजी सब इंस्पेक्टर मयूर सिंह यादव ने माहिती मળી હતી કે કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે। જે બાતમી આધારે એમની ટીમ સાથે એમણે ત્યાં રેડ કરી હતી। રીડિંગ પાર્ટીના અધિકારી તરીકે પીઆઈ આરજે જાડેજા હાજર હતા। સાથે ટીમના મેમ્બરોમાં ભાવસિંહભાઈ, મુકેશભાઈ, મિનેશભાઈ, છત્રસિંહભાઈ, મિતેશભાઈ, દશરથભાઈ, વિક્રમભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ અને ધર્મિષ્ઠાબેન પણ જોડાયા હતા અને સમગ્ર ટીમને રેડમાં સફળતા મળી હતી। 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો। જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે।